ફેમિલી કેમ છો? બધા મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો અમારા નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો બ્લોગની અંદર બનાવી રહેજો. ચલો ગુડ મોર્નિંગ કહી દઈએ આપણે બધાને. ગુડ મોર્નિંગ વિરામ. ગુડ મોર્નિંગ. શું કરી ગયેલા એલા? ગુડ મોર્નિંગ જમના. આજ આવતો નહીં કેમ? હા ચાલ આજ આવતો નહીં લે તારો જમા તો શું બોલો સવાલ है तो भाई અત્યારે ફોન બનાવો મમ્મી બહુ વાત કરે ના બસ મમ્મીને કાકડી ના આવે તો કાકડી ખાઈ ये चाकवाड़ी कर दी दम होगा काकड़ी अगर ना खावा जाए कितना खाया કાલે અમુક કપડા લાવ્યા હતા ઉદયમાંથી તો અત્યારે શર્ટ થોડો એલ સાઇઝ છે એલ સાઇઝ શર્ટ છે તેમાં બહુ ફિટિંગ પડે તે આજે બદલવા જવાનું છે અને બેન તો બહાર ધોવા મૂકી દીધું કેમ કે કાલે મેરું થયું એટલું કપાવા જતા અને વિધન તાલ્યા તો ગાઈસ વિરમ માટે સીવડાવેલા કપડાં સીવડાવવાના નહીં ને જતા તો આ શર્ટ અને આ કાપડ પેન્ટનું કાપડ તો સીવડાવી દેવાય તારા તો ગાઈસ કલ્લુને પણ આવી ગઈ પછી લાગે જવાનું નોકરી તારા તું સીવડાવી દે તારા બરાબર ને ચાલો ને હા પણ એ તો અત્યારે શું કરો પપ્પા દીવો તો બનાવો દીવા પછી મારે દીવો બનાવ્યું પા અને રશ્મિકા નાઈ ધોઈને આવી ગયા તો પહેલાં પહેલાં નાઈ નાખ્યો હું તો ગાઈસ એડિટિંગ કરવાનું છે હવે તો લગ્નની સિઝન પૂરી થઈ જાય અને 5 મહિનો ઓર્ડર બાકી છે તો આપણે જેટલું શૂટિંગ બૂટિંગ કરી આવ્યા તો આપણે એડિટિંગ કરીશું એટલું હજી તો વિરમને કોમ્પ્યુટર ચાલુ કરવા મૂકી દીધો કોમ્પ્યુટર આવડે વિરમ હા વિરમ બોલ તો મોટે યાર તો ગાઈસ વિરમને થોડું ઘણું આવડી ગયું શીખવાડી દે પૂરું એડિટિંગ કરતા એના એટલે મારે કમ્પ્લીટ થઈ જાય તો ગાઈસ અમે આ રીતે આલ્બમ એડિટિંગ કરીએ અને એના માટે જો બધા વેઇટિંગ કરવા આવી જાય જોવા માટે એડિટિંગ વિરમ બધું આપણું એડિટિંગ કેવું લાગે તમને સારું સારું લાગે કેવું લાગે એડિટિંગ કેવું લાગે તો ગાઈસ આપણે એડિટિંગ કરીએ એટલે મજબૂત જ કરીએ ઓલરેડી તો રોટાનું બધું બની ગયું દાળ બફા મૂકીએ તો ગાઈસ અત્યારે અમે ગટરનું પાણી વાળામાં જવા દઈએ ચમકા 2 દિવસ પછી વળી જમણવાર ચાલુ થશે બાબરી છે બાબરીનું અત્યારે હોય પેલું કામકાજ ચાલુ કરી દઈએ આપણે દાળ મસ્ત બના જશ કા વ્યવસ્થિત ચલો ગાઈસ આપણે ખોદીને કમ્પ્લીટ કરી દઈએ પહેલાં ગાઈસ આપણે ગટરનું પાણી કાઢવાનું લે રમજી પાઇપ જોઈન્ટ કરે આ સાઈડ તો ગાઈસ મને તો ભૂખ લાગી છે તેમાં હું દૂધ અને રોટલો ખાઉં આજે દાળ બનાવવાનું ચાલુ રસપીકા દાળ બનાવવાનું જો ગાઈસ આ લડવાનું ચાલુ છે હોવાને 3 જણ લડવા ના હોય લે એમાં તો ગાઈસ આપણે ઉદયમાં આપવાનું હોય શર્ટ બદલવા તો આપણે ફરી નાખીએ આવો શર્ટ બદલ્યા છે બ્રેક નહીં બદલી આલા તો પ્યારી પ્યારી નહીં કહેવાય કાલ આ ટાઈમ જ લઈ ગયા તમે કે ફાઇનલી આપણે આ શર્ટ રાખી લાલ કલરનો અને આપણે હવા જઈશું નાસ્તો કરવા જવું નાસ્તો કરવા જાઓ તો ગાઈસ અમે જઈએ કઢી પકોડા ખાવા આવા તો ગાઈસ અમે જઈએ છીએ કઢી પકોડા ખાવા 12 વાગે ભૂખ તો લાગી નાસ્તો કર્યો તો પણ હવે નાસ્તો એવું થાય ચડી જાય તમારે આ શર્ટ તો જેવા ચડી કઢી પકોડા આવી ગયા ખાઈ ગઈ
તો ગાઈસ ફાઇનલી આપણે કોમ્પ્લેક્સે આવ્યા. રવાઈ અમે જઈએ આઈસ્ક્રીમ બાસ્ક્રીમ ખાઈએ, ઠંડા થઈએ. હવે ગરમ ખાધું છે. આ તાપ એવો લાગે ને જોરદાર. સફેદ બી આપી ફાઇનલી આપણે માવા મલાઈ કઈ પેલા માવા બદામ તો માવા બદામ લઈ લીધું. અને આજ તો ગાડીઓ લાઈન લાગી. આજ તો ખબર નહીં શું પ્રોગ્રામ છે. આ બાજુ તો કોઈ સર યાદ બધા ઘેર જઈને ખાઈએ. તો ગાઈસ હવે ઘેર જઈને ખાઈશું. ટાઈમ નહીં એડિટિંગ કરવું છે એટલે જઈએ છે બાબરીનું પેલું બધું એ કરિયાનું લેવા જવાનું આપણા સીધું. તો ચાલો ગાઈસ અમે લોકો બધા જઈએ. કોણ તો ગાઈસ રિક્ષામાં બધા પહેલું છોટું અને લાલો કાકો એની કાકો બધા જઈએ. ફાઇનલી અમે બજારમાં આવી ગયા. બધા આગળ જઈ હું ને ભાઈ પાછળ છીએ અને આજે બધું લેવા છીએ કરિયાણું. કાલ તો ફાઇનલી આપણે કણ આવીએ દુકાને કરિયાણું લેવા. તો ફાઇનલી આપણે કરિયાણું તેલનો ડબ્બો તો મૂક્યો અંદર. એક નીચે ફોન કરીએ સાઉન્ડ માટે. કરિયાણું બધું લઈ લીધું અને હવે જઈશું ઘેર. પાલન ચાના પાલન એ બધું લઈ લીધું. અંદર બધા ભર્યા છે બકરા ઘેટા જેવી રીતે. અલા આવી જાય બધા. તો ફાઇનલી આપણે ઘેર આવી ગયા. સોળા બોડા પાઈ લાલા કાકા 10 રૂપિયા ફોલાવી દીધા બધાને. લે હારી તો ગાઈસ ઉપર ટોકું ભરાવાનું તે બોલાવે છે. ચોકલેટનું કનેક્શન થઈ ગયું ને આપણે આવા બધું લેવા જવાનું ક્લેમ્પ હોય લગાવવા માટે. કઈ ટેપ એ ઈરમ જોજે ટેપ લગાવજે. આપણે લાવજો ઈરમ ચેક કરી લઈએ. આ રહ્યું સૌ તો ખરા. આ રહ્યું ને ડાયરેક્ટ ગ્રુપ ને સપોર્ટ ને આ ભરાવાનું. એ સપોર્ટ તો જોવો જ ભરાવાનું. તો કઈ સમય લેવા ચેક કરી હારા મોટા જ નહીં જોતા. મોટા આવી ગયો. એ કેટલા વાળા રહ્યા? 1800. આ સુટાલ મૂકવાના ઉપર ડાયરેક્ટ કોઈ થાય નહીં ને. તો ગાઈસ ફાઇનલી આપણે આ લીધું વોશ બેસિંગ વાળું. ઘણા બધા પણ આપણે આ ગમ્યું એટલે મેલું ના થાય એટલે કાર્ડ લઈ લીધું. બોટ લઈ ગયા રહી ગયા અને ના બાપા બીજું વંશી લેતા આવો. વંશી નહીં જરૂર આબુ જ પડશે. ઘેર છે હિસાબ પૂરા ચેક કરી જાય. આટલા અમે જોઈ
તો ફિટ કરતા ગાઈસ મને વાગી દીધું વધારે, તો તમને બતાવું જો કેટલું બધું લોહી આવ્યું નીચે જુઓ લોહી કેટલું બધું આવ્યું. અને આવા દવા ખાઈએ છીએ તો એ લોહી ચાલુ જ છે, ચાલુ બાઇકમાં જો કેટલું બધું લોહી ચાલુ જ રહે. જોઈએ મટી નહીં તો કંકુ જેવા હાથ થઈ ગયા આમ પલાળે હોય ને એવું. તો ફાઇનલી આપણે દવાખાને આવી ગયા. હવે લોહી બંધ થવા માટે એવું લગાવ્યું બસ. તો ગાઈસ ફાઇનલી હું ઘેર આવી ગયો. જો પોપટ પાડી દીધો, 3 ટોકા આવી. અને આ લોકો બધા જોઈ કે 3 ટોકા આવ્યા તે ચોપડી બેરી કરી મેં ના ડાયરેક્ટ ચોપડી બેરા કરવા વગર આવી લીધા. ત્યારે જોરદાર થતું હતું, દુખાતું હતું થોડી. અત્યારે જો આ લોકો બીક લાગતી હતી કંઈ લોહી જોઈને એકલા જબરદસ્ત. અત્યારે મમ્મીએ ખાવા બેઠા, મમ્મીએ ખાધું હતું ખાધું છે તો ગાઈસ મમ્મીએ ખાવાનું ખાઈ લીધું. આપણે બંધારે કમ્પ્લીટ થઈ ગયું. પછી ખાઈને ઊભો છે ને એટલે પછી લોહી ચાલુ થઈ ગયું. જેવા લોહી ચાલુ છે ખબર નહીં કે લોહી ચાલુ થઈ ગયું. એટલે પણ મને જોઈને ખબર પડી. પછી દવાખાને જતી ગયા કે ટોકા લેવા પડશે. તો દવા વગર લઈ ગયા અને ઘેર આવી જાય. હાથ કમ્પ્લીટ થઈ જઈએ. જેવા છીએ ને એવા હાથ કમ્પ્લીટ છીએ કમ્પ્લીટ. પછી કાલ જવાનું ડ્રેસિંગ કરાવવા. તો બ્લોગ પૂરો કરું આજે સમાપ્ત કરીએ. બ્લોગ સારો લાગે તો શેર સબસ્ક્રાઈબ કરતો રહેજો. મળીએ નવા બ્લોગમાં.